ગત રાત્રે વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી હતી। ત્યારે ઘણી બધી જગ્યાએ વૃક્ષ ધરાશયી થવાના અહેવાલો પ્રસારિત થયા હતા। ત્યારે હરિનગર પાસે આવેલા ઉષાનગરની સામે 130 વર્ષ જૂનું વડનું મહાકાય ઝાડ ધરાશયી થતા એક રિક્ષા તથા એક લારી ગલ્લાને નુકસાન થયું હતું। મહત્વનું છે કે જાનહાનિ થઈ ન હતી। વડનું વૃક્ષ પડવાની જાણ પણ થતા વડીવાડી ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા। ધરાશયી વૃક્ષને હટાવવાની કામગીરી કરી હતી। જો કે આ કામગીરી દરમિયાન ફાયર લાશ્કરોને મધમાખીનું ચેલેન્જ આવ્યું। વૃક્ષ પરના મધમાખીના પૂડાની મધમાખીઓએ લાશ્કરોને ડંખ મારવાની શરૂઆત કરી, પણ ફાયર બ્રિગેડની ટીમે મધમાખીઓના ડંખ વચ્ચે વૃક્ષ હટાવવાની કામગીરી પૂર્ણ કરી। કોર્પોરેટર નીતિન ડોંગાએ જણાવ્યું કે પ્રી મોન્સૂનની કામગીરી જનરલી થતી હોય છે। આવા કોઈ વૃક્ષ કે નમી ગયેલા છે કે ઝૂકી ગયા છે તો તેને કટિંગ કરતા હોય છે, પણ આ તો ઊભો વડ હતો એટલે કટિંગ કરેલું નથી। પણ જો કોઈ જગ્યાએ ઝૂકેલા ઝાડ કે આવું કોઈ પણ વસ્તુ દેખાય તો તુરંત અધિકારીઓને કે પદાધિકારીઓ કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કોઈનો સંપર્ક કરી અથવા તો 101 નંબર ઉપર ડાયલ કરીને જણાવવા અપીલ કરાઈ હતી। પિતાબાર ઉષાનગર પાસે આવેલ વર્ષો જૂનો એટલે લગભગ 130 વર્ષ જૂનો વડ આજે સવારના લગભગ 9 થી 9:30 સવારમાં વડ પર ભારણ વધી જવાથી એક મોટો ડાળ તૂટી પડ્યું છે। સદભાગ્યે કોઈને નુકસાન થયું નથી। એક રિક્ષાનો કૂચો વળી ગયો છે, બાકી કોઈને જાનહાનિ થઈ નથી। પણ વડ પર બેસેલા બે ભમરિયા મધ્યે લોકોને માખીઓ કરડી અને હાલત ખરાબ કરી હતી। પાલિકા દ્વારા તમે જોઈ શકો છો, આટલું જૂનું હતું, એ લોકોને કટિંગ કરીને ડાળીઓ તો ઉતારી લેવી જોઈએ જૂના વૃક્ષોની। અને હવે એમને પણ બીજી બધી કામગીરી હોઈ શકે એટલા માટે કોઈ એ બહુ ધ્યાનમાં નથી આવ્યું। સદભાગ્યે જાનહાનિ થઈ નથી, દુર્ઘટના ટળી ગઈ છે। જી, આ મારા મત વિસ્તારમાં ઉષાનગરની બાજુમાં વર્ષો જૂનો વડ જે એક આઈડેન્ટિટી છે કે કોઈ બી જગ્યાએ જવું હોય તો કોઈ કે ભાઈ ઉષાનગર રોડથી આ બાજુ જજો, પેલી બાજુ જજો। એ વડ આજે લગભગ સવારે આશરે 9 વાગ્યાની આજુબાજુ ધરાશાયી થયો છે। આખો વડ નથી પડ્યો, પણ એનો અમુક પાર્ટ જે છે એ તૂટીને પડ્યો છે। આ બાબતમાં સવારમાં લગભગ 9:15ની આજુબાજુ જયેશભાઈ અમારા કાર્યકર્તા અને સંજયભાઈનો ફોન આવેલો। તાત્કાલિક ફાયર બ્રિગેડમાં જાણ કરી। ત્યારબાદ ફાયર બ્રિગેડમાંથી મારા પર ફોન આવ્યો કે ભાઈ ત્યાં જેસીબીની જરૂર છે, એટલે તાત્કાલિક જેસીબી પણ વિકલપુરથી મંગાવી અને કામગીરી કરાવેલ છે। જી, સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। બે રિક્ષા ઉપર ડાળખાઓ પડવાથી રિક્ષાઓમાં ખાલી નુકસાન થયેલ। પ્રી મોન્સૂનની કામગીરી જનરલી થતી હોય છે। આવા કોઈ વૃક્ષ જે કોઈ જગ્યાએ એવું લાગતું હોય કે નમી ગયા છે કે ઝૂકી ગયા છે તો એને કટિંગ કરતા હોય છે, પણ આ તો ઊભો વડ હતો એટલે કટિંગ કરેલું નથી। પણ જો આવું કોઈ વૃક્ષ, હું પબ્લિકને પણ આપના માધ્યમથી જણાવવા માગું છું કે કોઈ બી જગ્યાએ જો ઝૂકેલા ઝાડ કે આવું કોઈ બી વસ્તુ દેખાય તો તુરંત અધિકારીનો કે પદાધિકારીનો કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ કોઈનો પણ સંપર્ક કરી અથવા તો 101 નંબર ઉપર ડાયલ કરીને પણ જણાવવા નમ્ર વિનંતી કરું છું। અહીંયા વડ પડેલો દારૂ, એની નીચે બે રિક્ષાઓ હતી, એને કાઢી નાની મોટી ઈજા થઈ હતી ડ્રાઈવરને। એટલે ભાઈને પૂછ્યું દવાખાને જવું તો કે કંઈ છે નહીં મને એટલું બધું, એટલે ભાઈ દવાખાને ગયા નથી। હા, હાલમાં તો ભમરિયા મધ ને એવું થોડીક મુશ્કેલી તો પડી જ છે કાપવામાં। બસ એક જ ફાઇટર હતું, વડીવાળી ફાઇટર।